લગતા અતિ મહત્વના પ્રશ્નો. 1. જાહેર આરોગ્યની વ્યાખ્યા કોને કરી છે? વિસંત્રીએ 1951. 2. જાહેર આરોગ્યના વિકાસને કઈ ઔદ્યોગિક ક્રાંતિની નિશાની ગણી શકાય? 1836ની આસપાસ ઇંગ્લેન્ડમાં. 3. પ્રથમ કારખાના વિધેયક ક્યારે પસાર કર્યું? 1802. 4. પ્રથમ કારખાના વિધેયક કોણે પસાર કર્યું? બ્રિટને. 5. 1932 કઈ જગ્યાએ કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો? 5. 6. ગ્રેટ બ્રિટનના મજૂર લોકોની સ્વચ્છતા સંબંધિત પરિસ્થિતિ પર કોણે રિપોર્ટ જાહેર કર્યા? સર એડવિન ચેડવિક. 7. લોક સ્વાસ્થ્ય અધિનિયમ ક્યારે અને ક્યાં અમલમાં આવ્યો? 1948માં ઇંગ્લેન્ડમાં. 8. લોક સ્વાસ્થ્ય માટે રાજ્ય જવાબદાર છે તે સિદ્ધાંતને કોણે ઉત્તેજન આપ્યું? સર જોહાનના પીટર ફેંગએ 1745થી 1821. 9. ક્યાં રોગને સાર્વજનિક સ્વાસ્થ્યના પિતામહ કહેવામાં આવે છે? કોલેરા. 10. ઇંગ્લેન્ડમાં લોક સ્વાસ્થ્ય પ્રણાલી કોણે અમલમાં મૂકી છે? સર જોન સાયમને. 11. મુંબઈમાં પ્લેગની મહામારી ક્યારે ફેલાઈ હતી? 1896. 12. ભારતમાં સુધાર અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? 1919માં. 1856માં કોણે ટાઇફોઇડના સેગચાળા પર અધ્યયન કર્યું? વિલિયમ અંડ. 14. ભારત સરકારે ક્યારે સ્વાસ્થ્ય સર્વેક્ષણ અને વિકાસ સમિતિ નિયુક્ત કરી? 1943. 15. ભોર સમિતિ રિપોર્ટ કઈ સમિતિએ પ્રકાશિત કર્યો? સ્વાસ્થ્ય સર્વેક્ષણ અને વિકાસ સમિતિ. 16. ભારત સદસ્ય રાષ્ટ્રના રૂપમાં WHO સાથે ક્યારે જોડાયું? 1948માં. 17. ભારતનું સંવિધાન ક્યારે અપનાવવામાં આવ્યું? 1950. 18. સ્વાસ્થ્ય જેવા વિષયને સંવિધાનના કયા અનુચ્છેદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા? અનુચ્છેદ 246 અને 47. 19. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ ક્યારે તૈયાર કરવામાં આવી? 1983. 2002 સુધારીથી. 20. પ્રવાહીની વિશિષ્ટ ઘનતા શોધવાનું સાધન કયું છે? હાયડ્રોમીટર. 21. દૂધનું વિશિષ્ટ ઘનતા મેળવવા કોનો ઉપયોગ થાય છે? લેક્ટોમીટર. 22. દૂધની વિશિષ્ટ ઘનતા કેટલી છે? 1.028 થી 1.030 સૂચિ. 23. 1 ક્યુબિક સેમી. પાણી કેટલા ક્યુબિક સેમી વરાળમાં પરિવર્તિત હોય છે? 1600 ક્યુબિક સેમી. 24. કેટલા સી પર 3 સેકન્ડમાં સ્કોચ નષ્ટ થઈ જાય છે? 145 ડિગ્રી સેલ્સિયસ. 25. ભારતમાં લગભગ કેટલા ફૂટ ઊંચાઈ પર હિમરેખા છે? 7000 ફૂટ. 26. શરીરનું તાપમાન જાણવા શેનો ઉપયોગ થાય છે? થર્મોમીટર. 27. જમીનની ઉષ્ણતા માપવા ક્યાં થર્મોમીટરનો ઉપયોગ થાય છે? ટેરેસ્ટ્રીયલ સ્થળીય થર્મોમીટર. 28. 1 ગેલન બરબા કેટલા લીટર થાય છે? 4.5 લીટર. 29. કયું થર્મોમીટર રેડિયન્ટ ગરમી નોંધે છે? સોલર રેડિયેશન. 30. કારખાનાઓમાં રેડિયન્ટ ગરમી શેના દ્વારા શોધાય છે? ગ્લોબ થર્મોમીટર. 31. મિનિમમ, લઘુત્તમ અને કાંટા થર્મોમીટરમાં કેવા રંગનો આલ્કોહોલ ભરેલો હોય છે? 32. સેન્ટીગ્રેડમાં ગલનબિંદુ કેટલું હોય છે? 33. થર્મોમીટરમાં તાપમાન નોંધે છે? સેન્ટીગ્રેડ સી અને ફેરનહીટ એફ માં. 34. સેન્ટીગ્રેડ ને ફેરનહીટ માં બદલવાનું સૂત્ર કયું છે? 9 સેન્ટીગ્રેડ બરાબર 5 ફેરનહીટ 160. 35. જો સાપેક્ષ આર્દ્રતા અધિક હોય તો કેવી બીમારીઓ વધે છે?
મેલેરિયા, પ્લેગ, કોલેરાવી. ઝેરી. 36. દબાણ માપવાનું સાધન કયું છે? બેરોમીટર, વાયુ દાબમાપક. 37. સમુદ્ર તલથી આપણા ઉપર લગભગ કેટલા માઇલ સુધી હવા છે? 200 માઇલ સુધી. 38. સમુદ્ર તલ પર હવાનું દબાણ કેટલા મર્ક્યુરી કોલમ ઊંચાઈ હોય છે? 76 સેન્ટીમીટર. એચજી કોલમ ઊંચાઈ 10 મીટર પાણીની ઊંચાઈ જેટલું. 39. સમુદ્ર તલ પર પાણી કેટલા સી પર ઉકળે છે? 100 તારક ચિહ્ન સી, દબાણ 76 સેન્ટીમીટર હો. 40. પહાડ પર પાણી કેટલા સી પર ઉકળે છે? 99 તારક ચિહ્ન સી, દબાણ 75 સેન્ટીમીટર. એચજી. 41. 5000 મીટરની ઊંચાઈએ પાણી કેટલા સી ઉકળે છે? 60 અંશ સી. 42. 90 મીટર ચઢાઈ પર તાપમાન કેટલું ઓછું થાય છે? 43. કયા હાઇગ્રોમીટરથી સીધી રીતે સાપેક્ષ આર્દ્રતા માપી શકાય? ડેનિયલ રેગમો 2 અને ડાયસ. 44. સમુદ્ર તલ પર આપણા શરીરના પ્રત્યેક વર્ગ સેમી પર વાયુનું દબાણ કેટલું હોય છે? 1. 45. કાન પ્રતિ સેકન્ડમાં કેટલા તરંગોને સાંભળી શકે છે? 20 થી 20,000 એન. 46. ધ્વનિ તરંગો હવાના માધ્યમમાં એક સેકન્ડમાં કેટલા મીટરના દરે પ્રવાહિત થાય છે? 363. 47. પ્રતિ સેકન્ડ કેટલા તરંગોના રૂપમાં પ્રકાશ આવે ત્યારે લાલ રંગનો પ્રકાશ દેખાય છે? 700 તરંગોના રૂપમાં. 48. પ્રકાશના કિરણો એક સેકન્ડમાં કેટલા કિમીનો પ્રવાસ કરે છે? 49. સૂર્યના કિરણોને ધરતી પર પહોંચવા લગભગ કેટલી સેકન્ડ લાગે છે? 1500 સેકન્ડ. 50. લિટમસ પેપર કયા દ્રાવણમાં લાલ થઈ જાય છે? એસિડિક દ્રાવણમાં. 51. લિટમસ પેપર કયા દ્રાવણમાં પૂરું થઈ જાય છે? બેઝિક દ્રાવણમાં. 52. એસિડ અને બેઝ મળીને કયું દ્રાવણ બને છે? વત્તા નેટ. 53. પાણીની અસ્થાયી કઠોરતા શેના લીધે હોય છે? કેલ્શિયમ, Ca અને મેગ્નેશિયમ મો ના બાયકાર્બોનેટથી. 54. પાણીની સ્થાયી કાયમી કઠોરતા શેના કારણે આવે છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ અથવા સલ્ફેટના લીધે. 55. અસ્થાયી કઠોરતા કેવી રીતે દૂર કરી શકાય? પાણીને ઉકાળીને. 56. મોટા પ્રમાણમાં અસ્થાયી કઠોરતા કેવી રીતે દૂર કરી શકાય? CaOHGR. 57. સ્થાયી કઠોરતા કોના દ્વારા દૂર કરવામાં આવે છે? MgSO4. 58. કાર્બનિક પદાર્થોને કેવી રીતે બિનહાનિકારક બનાવી શકાય? ઓક્સિડેશન કરવાથી. 59. કાર્બનિક પદાર્થ સડી જાય ત્યારે તેમાંથી કેવા હાનિકારક વાયુ ઉત્પન્ન થાય છે? CO, CO2, H2S, NH3, CH4. 60. જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન સાથે મળે તેને શું કહેવાય? ઓક્સિડેશન. 61. પાણીનું ડહોળાપણું દૂર કરવા શેનો ઉપયોગ થાય છે? ફટકડી. 62. ઘરેલું માખીઓને પ્રલોભિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? સોડિયમ આર્સેનિક અને ફોર્મેલિનની. 63. એનોફિલિસની મચ્છરની લાર્વા મારવા માટે શેનો ઉપયોગ થાય છે? પેરિસિન તાંબાના એસિડ આસન્ડાઇટ. 64. પાણીના જીવાણુઓને મારવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે? ક્લોરીન ગેસ. 65. પાણીમાં કેટલા પી.એમ. શેષ બચેલ ક્લોરીનથી જાણવા મળે કે બધા જીવાણુ નષ્ટ થઈ ગયા છે? 2 ppm. 66. ઉંદરોને પ્રલોભિત કરી મારવા માટે કોનો ઉપયોગ થાય છે? બેરિયમ કાર્બોનેટ. 67. ઉંદર અને ચાંચડને મારવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે?
સાયનોગેસ 68 જીવાણુને નષ્ટ કરવા શેનો ઉપયોગ થાય છે? ક્રિસોલનો 69 કીટક અને લાવની મારવા માટે સ્પર્શજેલનું કામ કયું કીટનાશક કરે છે? DDT, BHC વગેરે કીટનાશક 70 ગોઈટર ગળસુંડો ને રોકવા અને જીવાણુનો નાશ કરવા કોનો ઉપયોગ થાય છે? આયોડીનની 71 તળાવની શેવાળને નષ્ટ કરવા કોનો ઉપયોગ થાય છે? કોપર સલ્ફેટ અને ફિસ્ફન સંયોજનની 72 શાકભાજી અને ફળોને ધોવા માટે કૂવામાંના જીવાણુને મારવા માટે કોનો ઉપયોગ થાય છે? પોટેશિયમ પરમેંગેનેટ 73 બસમાન દવા તરીકે લાકડાની કેટલીક વસ્તુઓમાં સંરક્ષકના રૂપમાં કોનો ઉપયોગ થાય છે? સલ્ફર ગંધા ના મલમનો 74 બાળકોમાં સુક્તાન અને પુખ્તોમાં ઓસ્ટિયોમેલેસિયા રોકવા કોનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ સોલ્ટ 75 લોહીના ગંઠાવવામાં કોણ મદદ કરે છે? કેલ્શિયમ સોલ્ટ 76 રોગ મહામારી ત્રિકોણ પેદા કરવામાં ભાગ ભજવતા પરિબળો ક્યાં છે? રોગકારક વાતાવરણ પરપોષી યજમાન 77 રોગના કારકોના કેટલા પ્રકાર છે? 5 78 જૈવિક કારક ક્યાં છે? બેક્ટેરિયા વાયરસ પરજીવી ફૂગ પ્રોટોઝોઆ જેવા 79 પૌષ્ટિક કારક કયા છે? પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામિન ક્ષારો પાણી જેવા 80 શારીરિક કારક કર્યા છે? ગરમી ઠંડલ દબાણ વિકિરણ વિદ્યુત જેવા 81 રાસાયણિક કારક કયા છે? ગેસ ધૂળ ધાતુનો ધુમાડો વગેરે જેવા 82 વસ્ત્રો ઉદ્યોગમાં ગૃહના રજકણોના સંપર્કમાં આવવાથી કેવી બીમાર થઈ શકે છે? બાપનો શીરા હેક્સાની બીમારી 83 વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે? રતાંધળાપનું 84 શરીરમાં રહેલા હાનિકારક જીન્સના કારણે કેવી બીમારી થાય છે? હીમોફિલિયા રંગ અંધત્વ કોડ વગેરે 85 અપોષણને કારણે કેવા રોગ થાય છે? એનિમિયા અને સુક્તાન 86 લાંબા સમય સુધી ઘસારો અને યાંત્રિક બળના કારણે શું થાય છે? ટોમા અસ્થિભંગ જેવી 87 ખોદકામ કરવાવાળાને કોલસાની રજકણોને કારણે કેવી બીમારી થઈ શકે છે? પ્રાક્રોસિસ લેન્ડ પોઈઝનિંગ વગેરે જેવી 88 સંસર્ગજન્ય રોગ ક્યાં છે? ખસ ખુજલી રક્તપિત્ત જેવી ચેપી બીમારી 89 બિનચેપી બીમારીઓ કઈ છે? ડાયાબિટીસ કેન્સર હૃદયરોગ જેવી બીમારીઓ 90 ઝૂનોસિસ બીમારીઓ કઈ છે? હડકવા પ્લેગ એપ્રેક્સ 91 જે બીમારી પશુમાંથી વ્યક્તિમાં અને વ્યક્તિમાંથી પશુમાં ફેલાય તેને શું કહે છે? ઝૂનોસિસ 92 એપિડેમિક રોગચાળો ક્યાં છે? ઓરીના કેસો કોલેરા મેલેરિયા 93 અમુક ભૌગોલિક વિસ્તારમાં કોઈ બીમારી હંમેશા રહે તેને શું કહેવાય? એડેમિક ઝાડા ટી બી હિપેટાઇટિસ એ મેલેરિયા 94 સમયાંતરે છૂટો છવાયો એકાંક કેસ થાય તેને શું કહેવાય? સ્પિરેડિક પોલિયો કોલેરા 95 એક દેશમાંથી બીજા દેશમાં રોગચાળો ફેલાય તેને શું કહે છે? એઇડાઇયુએઝાકોલેસ 96 દર્દી દ્વારા પ્રાયોજિત વસ્તુઓથી ચેપ લાગે તેને શું કહે છે? ફોમાઇટ્સ રૂમાલ વારાનો પલસી પીવાની ગજારા 97 ચેપી વ્યક્તિને બીજા લોકોથી અલગ રાખવામાં આવે તેને શું કહે છે? આઇસોલેશન 98 દર્દી પથારીમાંથી ઉઠી નથી શકતા તેને શું કહે છે? ફેસ્ટિજિયમ
99 દર્દીને જ્યારે સારું લાગવાનું શરૂઆત થવી તેને શું કહે છે? ડિપ્રેશન. 100 દર્દીને રોગમુક્ત થવાની શરૂઆત થવી તેને શું કહે છે? કોવેલેસ. 101 જ્યારે સંપૂર્ણપણે રોગમુક્ત થઈ જવું તેને શું કહે છે? ડિફેક્શન. 102 રોગોની રોકથામ અટકાયતના કેટલા સ્તર છે? ભાર. 103 શરીરનું સામાન્ય તાપમાન કેટલું છે? 37.5 ડિગ્રી. 104 વયસ્કમાં હિમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ કેટલા ગ્રામ છે? 12.5. 105 એક વર્ષની ઉંમરના બાળકનું અપેક્ષિત વજન તેના જન્મના સમયના વજનથી આશરે કેટલું હોય છે? 7.5 ગ્રાથી 10.0 કિલોગ્રામ જન્મના સમયથી 3 ગણું. 106 જો એક વર્ષની ઉંમરે બાળકનું કેટલું વજન હોય તો ગંભીર કુપોષણનો મામલો હશે? 5. 107 કોષના બહારના આવરણને શું કહે છે? કોષ દિવાલ. 108 શરીરમાં કેટલા પ્રકારની પ્રાથમિક પેશી હોય છે? 109 વક્ષ કૃપિકામાં વેન્ટ્રલ થોરાસિક કેવિટી કયા ભાગ સામેલ છે? હૃદય, ફેફડા અને મોટી રક્તવાહિની. 110 ઉંદર કૃપિકામાં એબડોમિનલ કેવિટી કયા ભાગ સામેલ છે? પેટ, ગુદા, યકૃત અને પિત્તાશય. 111 શ્રોણિક કૃપિકામાં પેલ્વિક કેવિટી કયા ભાગ સામેલ છે? ગુપ્ત્રાશય, મલાય અને પ્રજનનતંત્રનો ભાગ. 112 શરીરના આખા અસ્થિપિંજર તંત્રમાં કેટલા હાડકાં હોય છે? 206 113 અસ્થિના હાડકાં કેટલા પ્રકાર છે? 114 બાહુમાં આવેલું સૌથી લાંબુ અસ્થિ કયું છે? બાહુ અસ્થિ. 115 કોણીથી લઈને હથેળી સુધી લંબાયેલું કયું અસ્થિ છે? રેડિયસ યુવન. 116 જાંઘમાં આવેલું શરીરનું સૌથી લાંબુ અને સૌથી મજબૂત અસ્થિ કયું છે? ફીમર. 117 સાંધાઓના અભ્યાસને શું કહે છે? આર્થ્રોલોજી. 118 ઉલુખલ સાંધાનું બોલ અને સોકેટ જોઇન્ટ્સનું ઉદાહરણ આપો. ખભાનો સાદો અને નિતંબનો ફીમર સાથેનો સાંપો, શોલ્ડર અને હિપ જોઇન્ટ્સ. 119 કોર સાંધા, હિંજ જોઇન્ટ્સનું ઉદાહરણ આપો. હિંજલ અને કોણીના સાંધાઓ. 120 પુરાગ્રહ પ્લેટનું ઉદાહરણ આપો. મસ્તિષ્ક અને કર્જ સ્તંભ વચ્ચેનો સાદો. 121 ક્યાં સાંધાના કારણે મનુષ્ય માથું આમ તેમ ફેરવી શકે છે? વો પાઇવટ. 122 સ્થૂલક એન્ગ્યુલર સાંધાનું ઉદાહરણ આપો. એએન રિસ્ટ એન્ડ એન્કલ જોઇન્ટ્સ. 123 કયા પ્રકારના સાંધા એક તરફથી બીજી તરફ આગળ પાછળ ફરી શકે છે? સ્યુલક એન્ગ્યુલર સામા. 124 વિસર્પી ગ્લાઇડમ સાંધાનું ઉદાહરણ આપો. એએન પગના એન કાપલ અને ટાસલ જોઇન્ટ્સ. 125 પર્યાણ સેડલ સાંધાનું ઉદાહરણ કયું છે? હાથમાંના અંગૂઠાના કર્માસ્થિ મેલકાપાલ. 126 પેશીઓના કેટલા પ્રકાર છે? 127 કંઈ પેશીને રેખીય, કંકાલકીય અને ધારીદાર પેશી કહે છે. સ્વૈચ્છિક પેશી. 128 કઈ પેશીને અરેખિક, અંતરાગ અને ચીકણી પેશી કહે છે? અસ્વૈચ્છિક પેશીઓ. 129 સ્વૈચ્છિક પેશીઓ કેવા રંગની હોય છે? ગુલાબી. 130 અસ્વૈચ્છિક પેશીઓ કેવા રંગની હોય છે? સફેદ. 131 રક્તમાં તરલ ભાગને શું કહે છે? પ્લાઝ્મા. 132 આરબીસી નું પૂરું નામ? રેડ બ્લડ સેલ એરિથ્રોસાઇટ્સ. 133 ડબલ્યુબીસી નું પૂરું નામ લો.
વ્હાઇટ બ્લડ સેલ લ્યુકોસાઇટ્સ 134 એક થનમી મી જેટલા લોહીમાં સામાન્ય રીતે આરબીસી ની કુલ સંખ્યા કેટલી હોય છે? 4 થી 6 1 મિલિયન 10 135 સામાન્ય રીતે એક ઘનમી મી રક્તમાં WBC ની સંખ્યા કેટલી હોય છે? 5 મી 10,000 136 રક્તકોશિકાઓનું સરેરાશ આયુષ્ય કેટલા દિવસનું હોય છે? 120 દિવસનું 137 શરીરમાં પુખ્ત વયના મનુષ્યમાં કેટલું રક્ત હોય છે? 5 થી 622 138 જમણા નિલયમાંથી અશુદ્ધ રક્તનું ફેફસાઓમાં વહન કરીને શુદ્ધ કરવા કોણ લઈ જાય છે? ફુફ્ફુસી ધમની 139 નાના કદની શિરાને શું કહે છે? 140 ફેફસામાંથી શુદ્ધ થયેલું રક્ત હૃદયના ડાબા આલીન પ્રકોષ્ઠમાં કોણ લાવે છે? ફુફ્ફુસી શિરા 141 હૃદયનો ભાગ કેટલા પ્રકોષ્ઠો ચેમ્બર્સમાં વહેંચાયેલો છે? 142 શરીરના તમામ ભાગોમાંથી એકત્રિત થયેલું અશુદ્ધ રક્ત જમણા માલિંદમાં કઈ બે મોટી શિરાઓ લાવે છે? ઉર્ધ મહાશિરા અને અધ મહાશિરા દ્વારા 143 જમણા માલિંદ અને જમણા નિલય વચ્ચે કયો કપાટ આવેલો હોય છે? ત્રિકપદી કપાટ 144 જમણા નિલય અને ફુફ્ફુસી ધમનીની વચ્ચે કયો કપાટ આવેલો હોય છે? કૃપફુસી અર્ધચંદ્રાકાર કપાટ 145 ડાબા અલિંગ અને ડાબા નિલય વચ્ચે કો કપાટ રહેલો હોય છે? દ્વિકપદી કપાટ 146 ડાબા નિલય અને મહાધમની વચ્ચે કયો કપાટ આવેલો હોય છે? મહાશ્રમણીનો અર્ધચંદ્રાકાર કપાટ 147 રક્તદાબ માપવા માટે કોનો ઉપયોગ થાય છે? સ્ફીઝોમેનોમીટર 148 રક્તદાબની કેટલી મર્યાદા સીમાઓ છે? 2 149 રક્તદાબની ઉપરની પહેલી મર્યાદા સીમાને શું કહે છે? 1 સિસ્ટોલિક પ્રેશર 150 રક્તદાબની બીજી મર્યાદા સીમાને શું કહે છે? ડાયસ્ટોલિક પ્રેશર 151 એક પુખ્ત વયની સામાન્ય સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિનો પ્રકુંચનદાબ રક્તદાબ કેટલો હોય છે? 100 મી 140 મીમી ઓફ મકપૂરી 152 અનુશીલન રક્તદાબ કેટલો હોય છે? 60 મી 80 મીમી ઓફ મર્ક્યુરી 153 ધમનીની દિવાલના નબળા થયેલા ભાગમાં શું થાય છે? એન્યુરિઝમ 154 જ્યારે ધમનીની દિવાલ જાડી અને સખત થઈ જાય તેને શું કહે છે? આર્ટિરિયોસાઇરોસિસ 155 નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી છે? 20 ફૂટ 156 નાના આંતરડાનો શરૂઆતનો 10 થી 12 ઇંચ ભાગ કયા નામે ઓળખાય છે? ડુઓડિનમ 157 નાના આંતરડાના વાંકાચૂકા વળેલા મધ્યભાગને શું કહે છે? જજુનમ 158 ગૂંચળા ધરાવતા નાના આંતરડાના છેલ્લા ભાગને શું કહે છે? ઇલિયમ 159 મોટા આંતરડાના જે ભાગમાં નાનું આંતરડું ખુલે તે ભાગને શું કહે છે? સીમકેકમ 160 યકૃતમાં કોઈ કારણસર ચઢેલા સોજાને શું કહે છે? હિપેટાઇટિસ 161 એક પુખ્ત વયની વ્યક્તિ પ્રતિદિન કેટલું મૂત્ર ઉત્સર્જિત કરે છે? 1 થી 1.5 લીટર 162 મૂત્રાશયમાં કેટલા મિલીલીટર મૂત્રનો ભરાવો થાય ત્યારે કેન્દ્રસ્થ તંત્રિકા દ્વારા મૂત્રત્યાગનો સંકેત મળે છે? 170 થી 250 163 ડાયાલિસિસના બે પ્રકાર કયા છે? પેરોટોનિયલ અને ટીપીડાયાલિસિસ 164 બેક્ટેરિયા કઈ પદ્ધતિથી વૃદ્ધિ પામે છે? બાયનરી ફિશન પદ્ધતિથી 165
કોલેરાના જીવાણુ કઈ પદ્ધતિથી જોઈ શકાય છે? હેશિંગ રોગ પદ્ધતિથી 166. સિફિલિસના જીવાણુ કઈ પદ્ધતિથી જોઈ શકાય છે? ડાર્ક ગ્રાઉન્ડ ઇલ્યુમિનેશન 167. એએફબી નું પૂરું નામ લખો. એસિડ ફાસ્ટ બેક્ટેરિયા 168. ઓક્સિજનની જરૂરિયાતવાળા હોય તેને શું કહે છે? આઇસેક્સ 169. ઓક્સિજનની ગેરહાજરીમાં મૃત્યુ પામે તેને શું કહે છે? એનએસએસ 170. કયા બેક્ટેરિયાને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે? નિયોરિયા ગોનોરિયા 171. કયા જીવાણુઓ પોતાની આજુબાજુ સુરક્ષા કવચ બનાવી દે છે? 172. સ્પોર્સ પેદા કરતા બેક્ટેરિયા ક્યાં છે? ક્લોસ્ટ્રોડિયા જૂથના ધનુર બોટુલિનમ વેચાય 173. ટાઇફોઇડ માટે કઈ ટેસ્ટ કરવામાં આવે છે? પસિયડેટ 174. ટાઇફસ અને બ્રુસેલોસિસ માટે કઈ ટેસ્ટ કરવામાં આવે છે? વેઇલ ફેલિક્સ રિએક્શન 175. સિફિલિસ માટે કઈ ટેસ્ટ કરવામાં આવે છે? કાહિલ તથા વીડીઆરએલ ટેસ્ટ 176. હિપેટાઇટિસ બી ઝેરી કમળો માટે કઈ ટેસ્ટ વપરાય છે? અગાર જેલ ડિફ્યુઝન ટેસ્ટ 177. કારણભૂત એજન્ટની રોગ પેદા કરવાની ક્ષમતાને શું કહે છે? પેથોજેનિસિટી 178. એજન્ટની સત્વરે ગંભીર માંદગી પેદા કરવાની ક્ષમતાને શું કહેવાય છે? વિયન્સ 179. બેક્ટેરિયા દ્વારા પેદા થતા વિષ કેટલા પ્રકારના હોય છે? 2. એક્ઝોટિક્સિન અને એન્ડોરોક્સિન 180. એક્ઝોટોક્સિન પેદા કરતા બેક્ટેરિયા કયા છે? ડિફ્થેરિયા સ્ટેફાઇલોકોકાઈ ધનુર બોટુલિનમ કોલેરા 181. એડોટોક્સિન પેદા કરતા બેક્ટેરિયા કયા છે? ટાઇફોઇડ સિમેલા ઉન્ટાટિવ 182. બિનહાનિકારક બેક્ટેરિયા આંતરડામાં જીવી શકે તેને શું કહે છે? કોમન્સાલ 183. ગ્રામ પોઝિટિવ કોકાઈ કયા છે? એફિલોકોકાઈ ફેક્ટોકોકાઈ રુમોકોકાઈ 184. ગ્રામ નેગેટિવ કોકાઈ ક્યાં છે? નિયોરિયા મેનિજાઇટિસ એન ગૌનોરિયા 185. એસિડ ફાસ્ટ બેક્ટેરિયા ક્યાં છે? માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુથી અને બેમી 186. સિફિલિસ રોગ ક્યાં બેક્ટેરિયા પેદા કરે છે? ટ્રિપેનોમા વેલિડમ 187. વાયરસનું કદ કેટલું હોય છે? 28મી 300 મિલીમીટર 188. વાયરસ કઈ જગ્યાએ ઉછેર પામે છે? ટીસ્યુ કલ્ચરમાં અથવા મરઘીના ગર્ભમાં 189. ચેતાતંત્રને અસર કરતા રોગો કયા છે? પોલિયો, હડકવા, મગજનો શોથ અને સંક્રમણ 190. શ્વસનતંત્રને લગતા રોગો ક્યાં છે? ઇન્ફ્લુએન્ઝા, કરડી, બર્ડ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂ 191. ડીએનએ અવહેલાસ છે. પોક્સ, હર્પીસ, એડિનોવાયરસ 192. આરએનએ અવહેલાસ છે. આર્બોવાયરસ, હડકવા, પોલિયો 193. ઝેરી મેલેરિયા તરીકે કયું પ્લાઝ્મોડિયમ પ્રચલિત છે? પ્લાઝ્મિડિયમ ફાલ્સિપેરમ 194. મેલેરિયા પરજીવી કેટલા પ્રકારના હોય છે? 4. 195. કાલા આઝારનો રોગ કારક કોણ છે? વિષમેનિયા 196. બ્રુસેલોસિસ રોગનું નિયંત્રણ કરવા દૂધને કઈ પ્રક્રિયા વડે શુદ્ધ કરવામાં આવે છે? પાવ્યુરાઇઝેશન પ્રક્રિયા 197. જંગલી સસલાને કારણે કયો રોગ થાય છે? ટ્યુલરેમિયા 198. એસટીડી નું પૂરું નામ લો. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ
199 એક અંકુશકૃમિ લગભગ કેટલું લોહી દરરોજ ચૂસી લે છે? 0.8 થી 0.15 મી. 200 અંકુશકૃમિના નર અને માદા કૃમિની લંબાઈ કેટલી હોય છે? નરકૃમિ 0.8 થી 1 મી. અને માદા કૃમિ 1.0 થી 1.3 મી. 18 201 પ્રતિદિન અંકુશકૃમિ લગભગ કેટલા ઈંડા મૂકે છે? 10 થી 30 હજાર. 202 અંકુશકૃમિની આયુષ્ય મર્યાદા લગભગ કેટલી છે? 2 વર્ષ જેટલી. 203 પુખ્ત વયના નર ગોળકૃમિની લંબાઈ કેટલી હોય છે? 15 થી 30 મી. 204 પુખ્ત વયના માદા ગોળકૃમિની લંબાઈ કેટલી હોય છે? 30 થી 35 સેમી. 205 ગોળકૃમિ પ્રતિદિન કેટલા ઈંડા મૂકે છે? 2 લાખ જેટલા. 206 અંકુશકૃમિ અને ગોળકૃમિની ફેલાતા રોગની સારવાર માટે કઈ દવા આપવામાં આવે છે? મેવેફઝોલ 500 મિલીગ્રામ અને આલ્બેન્ડઝોલ 400 મિલીગ્રામ. 207 અંકુશકૃમિનું બીજું નામ શું છે? અન્સલોસ્ટોમા દુઓડેનાલે. 208 ગોળકૃમિનું બીજું નામ શું છે? અસ્કારિસ લમ્બ્રિકોઇડ્સ. 209 પટ્ટીકૃમિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સેસ્ટોડ. 210 માનવ પિસ્સુ, મધુમક્ષિકા અને માખણ કરડવાથી અનુક્રમે કેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે? પુલિકિસિસ, હાસરા, એમિક્રોસિસ. 211 મેલેરિયા કયું મચ્છર કરડવાથી થાય છે? એનોફિલિસ. 212 હાથીપગો કયું મચ્છર કરડવાથી થાય છે? ક્યુલેક્સ. 213 ચિકનગુનિયા ફીવર, ડેન્ગ્યુ ફીવર અને યલો ફીવર કયું મચ્છર કરડવાથી થાય છે? એડિરા મચ્છર. 214 યુ ફીવર ક્યુ ફીવર કોના કારણે થાય છે? કઠોળ કીડની. 215 પ્લેગના રોગનો કારક કોણ છે? પાર્સિનિયા પેસ્ટિસ. 216 કોલેરાનો રોગ કારક કોણ છે? વિડિયો કોલેરી. 217 અમીબિયાસિસ મર્ડો નો રોગ કારક કોણ છે? એન્ટામિબ હિસ્ટોથાન્ટિકા. 218 રિફ્ટ વેલી ફીવરના સંક્રમણનો સ્ત્રોત કોણ છે? 219 સાયકલોપ્સ ધરાવતા પાણીનો પીવામાં ઉપયોગ કરવાથી કયો રોગ થઈ શકે છે? ગિનીવર્મ વાળો. 220 કુવા, ટાંકી, તળાવોમાં મચ્છરના ડિંભકનો નાશ કરવા કઈ માછલીનું સંવર્ધન કરવામાં આવે છે? ગમ્બુસિયા અફિફ્રેનિસ. 221 શુદ્ધ પાણીમાં રહેલા એનોફિલિસના ડિંભકનો નાશ કઈ ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે? પ્લાઝિડિયમ ઝાયજેટિમય નામની ફૂગ. 222 ગંદા પાણીમાં રહેલા ક્યુલેક્સના ડિંભકનો નાશ કરવા કોનો ઉપયોગ થાય છે? બેસિલસ થુરિચિએનિસ 14 અને ફિલિક્સનો. 223 ડીટી નું પૂરું નામ લખો. ડાયથાયાલ્ટિન્યુએમાઇડ. 224 પાણીની સપાટી પર રહીને ખોરાક મેળવતા એનોફિલિસ ડિંભકનો નાશ કરવા કોનો ઉપયોગ થાય છે? પેરિસ્ટ્રીન. 225 કણિકાના રૂપમાં પેરિસગ્રીનનો હેક્ટર દીઠ કેટલો ઉપયોગ કરવામાં આવે છે? 17 કિલોગ્રામ. હેક્ટશીટ. 226 આમાશયનું વિષ કોને કહેવામાં આવે છે? પેરિસગ્રીન રંજકને. 227 કો પદાર્થ, સ્પેસ સ્પ્રે અને નોકડાઉન અસર ધરાવતો પદાર્થ છે? પાયરેયમ. 228 પ્રકાશ સ્થાયી પાયરેથ્રોઇડો ક્યાં કયાં છે? પરમેથ્રિન સાયપરમેપ્રિન અને ડેલ્મેપ્રિન. 229 ગોદામ, વિમાન અને જહાજોમાં ઉંદર અને ચાંચડનો નાશ કરવા કોનો ઉપયોગ કરવામાં આવે છે? હાઇડ્રોજન સાયનાઇડ કે સાયનોજનની. 230
હવાની સરખામણીમાં કર્યો પદાર્થ વધુ ભારે છે. મિથાઇલમાં 231. HCH નું પૂરું નામ લખો. હેક્સાક્લોરોસાપકોલેક્ઝેન 232. DDT વે પૂરી નામ લો. ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇવેન 233. મુખ દ્વારા લેવાતા તાપમાનનો આદર્શ અંક કયો ગણાય છે? 98.6. 234. પાકા સફરજનને મળતી સુગંધ કયા પદાર્થની છે? ડોટ. 235. BHC નું પૂરું નામ લખો. બેન્ઝીન હાઇશાલિડ 236. મનુષ્યના માથામાં પડેલ જૂના ઇન્ફેક્શનના ઉપચાર માટે કોનો ઉપયોગ થાય છે? 237. લીલને ચોપડ્યા પછી કેટલા કલાક પછી દર્દી સ્નાન કરી શકે છે? 12 કલાક પછી. 238. ખાદ્યપદાર્થ બનાવી વેચતા અને પીરસતા ભોજનાલયો ઇત્યાદિ સ્થળોએ ઘરમાખીનું નિયંત્રણ કરવા કોનો ઉપયોગ થાય છે? મેલેલિયોન 239. યુએવી એપ્લિકેશન દ્વારા મેલેથિયોનનો ઘરોની આસપાસ તથા વનસ્પતિઓ ઉપર છાંટવા તેની માત્રાનું સૂત્ર જણાવો. 220. 440 મિલીલીટર હેક્ટર 240. પીવાલાયક પાણીનો સંગ્રહ કરવા બનાવેલી ટાંકીઓમાં દીમકનાશી તરીકે કોનો ઉપયોગ થાય છે? ટીમીફોસફેટ 241. મનુષ્યોમાં શરીરની જૂ દૂર કરવા 2% લોશન તરીકે કોનો ઉપયોગ થાય છે? ટીમીફોસ 24 કલાક પછી સ્નાન કરવું. 242. આઈવીસી વે પૂરું નામ લો. ઇન્ટગ્રેટેડ વેક્ટર કંટ્રોલ 243. મચ્છરના વક્ષનો ભાગ કઈ ઝાંખી તકતી પ્લેટથી ઢંકાયેલો હોય છે? મિસોનોટમ 244. નરજાતિ મચ્છરના પ્રજનનોને શું કહે છે? ઇપિએક્લેપસ 245. માદા મચ્છરના પ્રજનનાંગોને શું કહે છે? સારસી 246. જે મચ્છર મનુષ્યનું રક્ત ચૂસવાનું પસંદ કરતું હોય તેને શું કહે છે? એન્થ્રોફિલિક માદા મચ્છર 247. પ્રાણીને દશ આપે તેવા મચ્છરને શું કહે છે? ઝૂફિલિક મચ્છર 248. સ્વચ્છ પાણીમાં કયા વંશના મચ્છરો ઈંડા મૂકવાનું પસંદ કરે છે? એનોફિલિસ મચાર 249. ગંદા અને પ્રદૂષિત પાણીમાં કયા મચ્છર ઈંડા મૂકે છે? ક્યુલેક્સ 250. નારિયેળની ખાલી કાચલી, ઝાડની બખોલ, નકામા બની ગયેલા ટાયરો અને પંખીને પીવા ભરેલા વાસણ ઇત્યાદિ જગ્યાએ કો મચ્છર ઈંડા મૂકે છે? એડિસ મચ્છર 251. કાર્બનિક પદાર્થોથી મુક્ત રહેલા કૂવા, મકાનની છત કે અગાશી પર બનાવેલી પાણીની કુંડી ઇત્યાદિ જગ્યાએ ક્યાં મચ્છર ઈંડા મૂકે છે? મેન્સોનિયા વંશના મચ્છર 252. કથાન મચ્છર પોતાના ઈંડા એક એક કરીને અલગ અલગ રહે તેમ મૂકે છે. એનોફિલિસ અને મેન્સોનિયા મચ્છર 253. કયા મચ્છરના ઈંડા એકબીજાને ચોટીને પાણીની સપાટી પર તરતા રહે છે? ક્યુલેક્સ અને એડિસ મચ્છરના 254. કયા વંશનો મચ્છર વનસ્પતિના મૂળથી આરપાર શ્વાસ લે છે? મેસોનિયા 255. દરેક વંશના મચ્છરના ડીંબક માટે કીટકનો વૃદ્ધિ નિયામક કયો પદાર્થ વાપરવામાં આવે છે? મેથ્રોપ્રીન 256. પીવાના ઉપયોગ માટેના પાણીમાં કયા રસાયણો વાપરવા હિતાવહ છે? ડાયક્લોનેસ્પિરિમિફોસ 257. એનોફિલિસના નિયંત્રણ માટે કઈ માછલીનો ઉછેર કરવામાં આવે છે? ગમ્બુશિયા, ગપ્પી અથવા ટેમસીટર માછલીના 258. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ શું છે? મસ્કા ડોમેસ્ટિકા
259. ઘરમાંથી કેટલી આયુષ્ય મર્યાદા ધરાવે છે? 1 થી 2 મહિના. 260. ઘરમાંથીની ઉડવાની શક્તિ કેટલા કિલોમીટરની છે? પહેલી 3 કિલોમીટર. 261. ઘરમાંથી અર્ધ સપ્તાહને અંતે કેટલી સંખ્યામાં ઈંડા મૂકે છે? 100 ની 150 જેટલો. 262. ઘરમાંથીના ઈંડા કેટલા લાંબા હોય છે? 1 મીમી જેટલા, સફેદ અને કેળાના આકારના. 263. પરમાખીના ડીંભકથી કઈ બીમારી ઉત્પન્ન થાય છે? માઇયાસિસ. 264. મરુમક્ષિકાનું વૈજ્ઞાનિક નામ શું છે? લેબોટોમસ આર્જેન્ટિકસ. 265. મરુમક્ષિકાની ઉડાનની મર્યાદા કેટલી હોય છે? 100 શ્રી 200 મીટર. 266. મરુમક્ષિકાનું આયુષ્ય લગભગ કેટલું હોય છે? 2 સપ્તાહનું. 267. કાલા આઝાર રોગ કોના કારણે થાય છે? મરુમક્ષિકા. 268. ઉંદરના પીસું લગભગ કેટલું આયુષ્ય ધરાવે છે? 2 વર્ષનું. 269. ઉંદરનો પીસું ભૂખ્યો હોય ત્યારે કેટલા ઊંચા કૂદકા મારી આગળ વધતો રહે છે? 15 રોમી જેટલા. 270. ઉંદરના પીસુના કારણે કઈ બીમારીઓ સંચારિત થાય છે? ડ્રાય પ્લેગ, બ્યુબોનક પ્લેગ અને સ્થાનિક ડાયસ. 271. વહાણો અને વિમાનમાં રહેલા ઉંદરો અને પીસુઓને એક સાથે નાશ કરવા કયા ગેસનો ઉપયોગ થાય છે? સામનો ગેસ. 272 નું બીજું નામ શું છે? યુકા. 273. કીડી કેટલું આયુષ્ય ધરાવે છે? 5 વર્ષનું. 274 છાપરાના ઉંદર, વહાણના ઉંદર, ઘરના ઉંદર, કાળો ઉંદર નું વૈજ્ઞાનિક નામ શું છે? રેટ્સ. 275. નોર્વે ઉંદર, ગટરનો ઉંદર, ગોદામનો ઉંદર, વાકુમ ઉંદર નું વૈજ્ઞાનિક નામ શું છે? રેટ્સ નિર્વેજિકર. 276. છાપરાના ઉદરની લંબાઈ કેટલી હોય છે? શરીર 18 મી અને પૂંછડી 22 મી. 277. નોર્વેના ઉંદરની લંબાઈ કેટલી હોય છે? શસેર 22 મી અને પૂંછડી ટૂંકી હોય છે. 278. ઉંદરના મૂત્ર વડે કલુષિત થયેલા છીંછરા પાણીના પ્રવાહમાં ચાલવાને કારણે કઈ બીમારી થાય છે? લેપ્ટોસ્પાઇરોસિસ. 279. ઉંદરના લીંડીઓ દ્વારા સંદૂષિત થયેલા ખાદ્યો ખાવાથી કઈ બીમારી થાય છે? સાલ્મોનેલા ટાઇફીડ મ્યુરિયમ અને સાલ્મોનેલા ફૂડ પોઈઝનિંગ. 280. ઉંદરના પરભક્ષી ભૂલનું માંસ ખાવાને કારણે કઈ બીમારી થાય છે? 281. ઉંદર દ્વારા શરીરના ચામડી કોતરાવા કે કરડી ખાવાને કારણે કઈ બીમારી થાય છે? સોડોય હેવર્ટીલ ફીવર. 282 કઈ ઔષધોનો સ્ત્રોત વનસ્પતિઓ છે? મોર્ફિન, એટ્રોપિન ઇત્યાદિ. 283. ક્યામ ઔષધનો સ્ત્રોત પશુ પ્રાણીઓ છે? ઇન્સ્યુલિન. 284. ઔષધને ક્યામ માર્ગ દ્વારા આપવાથી તેની તરત અસર થાય છે? અંત માર્ગ આઈ રૂટ. 285. બીસીજી રસી કઈ જગ્યાએ આપવામાં આવે છે? ઇન્ટ્રાડર્મલ ચામડીના પડમાં. 286. હોરીની રસી કઈ જગ્યાએ આપવામાં આવે છે? સબક્યુટેનિયસ ચામડીના ધડની નીચે અને પેશીની વચ્ચે. 287. ટોક્સોઇડની રસી, દુખાવા માટેના ઇન્જેક્શનો, એન્ટીબાયોટિક, વિટામિન ઇન્જેક્શનો કઈ જગ્યાએ આપવામાં આવે છે? ઇન્ટ્રામસ્ક્યુલર પેશીમાં. 288. જવરહર દવાઓ કઈ છે? પેરાસિટામોલ અને એસિથલ સેલિસિલિક એસિડ દવા. 289.
કબજિયાતના ઉપાય માટે કઈ દવા આપવામાં આવે છે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ 290. સવારમાં સૂર્યના કુમળા તડકામાં બેસવાથી કયું વિટામિન મળે છે? લી. 291. હાઇજીન શબ્દ કઈ ભાષાનો છે? 292. સામાન્ય રીતે માનવ શરીર પરની સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? 1.5 મીટર જેટલું. 293. સપાટી પરની ત્વચાનું વજન લગભગ કેટલું છે? 4 કિલોગ્રામ જેટલું. 294. શરીરમાં થયેલા પરસેવાને કઈ ગ્રંથિ બહાર કાઢે છે? સ્વેદ ગ્રંથિ. 295. સૂર્યના કયા કિરણો ત્વચાના સંપર્કમાં આવતા વિટામિન ડી નું નિર્માણ થાય છે? અલ્ટ્રાવાયોલેટ જાંબલી રંગના. 296. સૂકી તથા ખરબચડી ત્વચા માટે કયા વિટામિનની કમી જવાબદાર હોય છે? વિટામિન એ. 297. બાળકોમાં પ્રોટીન અને કેલરીની ખામીથી થતો રોગ કયો છે? ક્વોશિયોર્કોર. 298. વિશ્વભરમાં દાંતો માટેની મુખ્ય બે બીમારીઓ કઈ છે? દંત અસ્મિક્ષય ડેન્ટલ કેરીઝ અને પાયોરિયા. 299. દંત અસ્થિક્ષયને અટકાવવા માટે કયા ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ? ફ્લોરાઇડ વાળા. 300. મુખમાં ચોંટી રહેલા અન્નકણો લગભગ કેટલી મિનિટમાં એસિડમાં રૂપાંતર પામે છે? 15 થી 20 મિનિટમાં. 301. પીવાના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે? 0.5 થી 0.8 B22. 302. જે જગ્યાએ પીવાના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ કેટલું ઓછું હોય તો દંત અસ્થિક્ષય રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે? 0.5 મિલીગ્રામ લીટરથી ઓછું. 303. બાળકોમાં દંત અસ્થિક્ષય રોગને શું કહે છે? બેબી બોટલ સિન્ડ્રોમ. 304. કુલ નેત્રહીનતાના કેટલા ટકા માણસો મોતિયાને કારણે અંધ છે? 81%. 305. વિટામિન એ આપવાનું ક્યારથી ચાલુ થયું હતું? 1970. 306. 1 થી 5 વર્ષની વય સુધીના બાળકોને વિટામિન એ ની કેટલી માત્રા આપવામાં આવે છે? 2 લાખ આંતરરાષ્ટ્રીય યુનિટ. 307. પગની ત્વચા ઢીલી પડી જાય તેને શું કહે છે? 308. પગમાં ફૂગના સંક્રમણને શું કહે છે? એશિલેટ ફીટ. 309. આરઈએન પૂરી નામ લો. અક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન. 310. કૂતરું કરડ્યું હોય ત્યારે કયું ઇન્જેક્શન મૂકવામાં આવે છે? એન્ટી ટીટનેસ એન્ટીટોક્સિન. 311. સર્પદેશની અસર દૂર કરવા કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? એન્ટીક્વિનમ એ. એસ. પી. 312. કયા રોગમાં સ્પર્શ તથા પીડાની સંવેદનાઓનો લોપ થવા પામે છે? કુષ્ઠરોગ લેપ્રસી. 313. કૃતક પ્રાણીનાશી તરીકે હાલના સમયમાં કોનો ઘણો ઉપયોગ થાય છે? ઝીંક ફોસ્ફાઇડ. 314. ઝીંક ફોસ્ફાઇડની ગંધ અને રંગ કેવો હોય છે? લસણ જેવી અને રંગ કાળા ધરાવતી. 315. લોહીમાં રહેલા હિમોગ્લોબિનનું પ્રમાણ કઈ પદ્ધતિ વડે માપવામાં આવે છે? સાહલીની પદ્ધતિ દ્વારા. 316. હિમોગ્લોબિનનું પ્રમાણ જાણવા કયા એસિડનો ઉપયોગ કરવામાં આવે છે? N10 હાઇડ્રોક્લોરિક એસિડ. 317. મધુપ્રમેહની બીમારીનું નિશ્ચિત પરીક્ષણ સાકરના પ્રમાણનું કરવા કયું દ્રાવણ વાપરવામાં આવે છે? બેનિડિક્ટનું દ્રાવણ. 318. ખાદ્ય સ્વચ્છતાના પરીક્ષક તરીકે કયા એસિડનો ઉપયોગ થાય છે? સિલિકા કે એસિટિક એસિડની. 319. પોલિયો રસીના ટીપાના નિર્માણ કાર્ય માટે સ્થાયીકર પદાર્થ તરીકે કોનો ઉપયોગ થાય છે? થાઇમરસલની. 320.
ORS બનાવવા સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડનો કેટલો ઉપયોગ થાય છે? અનુક્રમે 3.5 ગ્રામ અને 1.5 ગ્રામ. 321. ORS બનાવવા ગ્લુકોઝ અને સોડિયમ બાયકાર્બોનેટનો કેટલો ઉપયોગ થાય છે? અનુક્રમે 20 ગ્રામ અને 2.5 ગ્રામ. 322. પુખ્ત વયની વ્યક્તિનો શ્વસન દર કેટલો હોય છે? 18 પ્રતિ મિનિટ જેટલી. 323. પુખ્ત વયની સ્વસ્થ વ્યક્તિના હાથની નાડીના ધબકારા કેટલા હોય છે? 70 થી 80 n. 324. પુખ્ત વયની સ્વસ્થ વ્યક્તિના શરીરમાં સામાન્ય રીતે લગભગ કેટલું લોહી રહેલું હોય છે? 6 થી 7 લીટર. 325. શ્વાનદેશ માટે કઈ સારવાર આપવામાં આવે છે? એન્ટી રેબિક વેક્સિન. 326. પ્રાકૃતિક વિસંક્રામકો ક્યાં છે? સૂર્યપ્રકાશ અને હવા. 327. મૂત્રાશયમાં દાખલ કરીને શરીરનું તાપમાન લેવા ક્યાં થર્મોમીટરનો ઉપયોગ થાય છે? રેક્ટલ અને સિક્યુરિટી થર્મોમીટર. 328. જે પદાર્થ તાવ, જવર ઉત્પન્ન કરે તેને શું કહેવામાં આવે છે? પાયરોજેનિક પદાર્થ. 329. જ્યારે હૃદયના સ્પંદનોની ગતિ પ્રતિ મિનિટ 100 ધબકારા કરતાં વધારે હોય તેને શું કહે છે? 654 ટેકકાર્ડિયા. 330. જો હૃદયના ધબકારા અનિયમિત હોય ત્યારે કયો શબ્દ પ્રયોજાય છે? અરિધમસ. 331. હૃદયના સ્પંદનોની ગતિ પ્રતિ મિનિટ 60 ધબકારા કરતાં ઓછી હોય તેને શું કહે છે? એડીકાર્ડિયો. 332. વયસ્ક વ્યક્તિના શ્વાસ પ્રતિ મિનિટ કેટલા હોય છે? 14.18 આસપાસ પ્રતિ મિનિટ. 333. નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિ મિનિટ કેટલી હોય છે? 40 આસપાસ પ્રતિ મિનિટ. 334. શ્વાસની ગતિ માપવાનું યંત્રનું નામ જણાવો. પ્રિયસ્કોપ. 335. ઇન્જેક્શન ક્યાં સાધન વડે આપવામાં આવે છે? 336. સિરિંજના 3 ભાગના નામ જણાવો. 1 ખંજર. 2 બેરલ. 3 સોથા. 337. થાઇરોઇડ હોર્મોનનું પ્રમાણ વધી જાય તે વિકારને શું કહે છે? હાઇપરથાઇરોઇડિઝમ. 338. થાઇરોઇડ હોર્મોન ઓછી માત્રામાં સ્રવિત થતો હોય તેવા વિકારને શું કહે છે? હાઇપોથાઇરોઇડિઝમ. 339. પક્ષમાં દંડાણુ દ્વારા કયો રોગ ઉત્પન્ન થાય છે? ક્ષય રોગ. ટી. બી. લાગ 2. 1. સુપરક્લોરિનેશન ક્યાં રોગચાળામાં કરવામાં આવે છે? કોલેરા જેવા. 2. રોગના મૂળ, પ્રસારણ અને નિયંત્રણને લગતી બાબતોના અભ્યાસને શું કહેવામાં આવે છે? એપિડેમિયોલોજી. 3. રોગ માટે બહુઘટકીય સિદ્ધાંત કોણે આપ્યો? પીટર કાઉફરે. 4. મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, પિત્તજ્વર, કાલા આજાર અને પ્લેગ જેવા રોગો કેવા રોગ છે? વાહકજન્ય રોગો. 5. રોગ પ્રતિકારક શક્તિના કેટલા ઘટકો છે? 6. કઈ રોગપ્રતિકારક મુખ્યત્વે એન્ટીબોડી બનાવવાનું કાર્ય કરે છે? હ્યુમોરલ રોગપ્રતિકારક શક્તિ. 7. ઓપીવી નું પૂરું નામ લખો. ઓરલ પોલિયોવાયટિસ. 8. જીવંત વિષાણુ લાઇવ અટેન્યુએટેડ રસીઓ કઈ છે? ઓરલ પોલિયો, ઓરી, બી, સી, જી અને ઘરી ફીવર રસી. 9. ટોક્સોઇડ રસીઓ કઈ છે? ડિપ્થેરિયા અને ધનુર. 10. મૃત જીવાણુ રસીઓ કઈ છે? કોલેસ, ટાઇફોઇડ, ઉટાટિયું, પ્લેગ, હડકવા અને પોલિયો સાલ વેક્સિન. 11. ડીપીટી ત્રિગુણી રસી ક્યાં રોગો સામે રક્ષણ આપે છે? ડિપ્થેરિયા, ઉટાટિયું અને ધનુર સામે. 12.
ડી. દ્વિગુણી રસી ક્યાં રોગો સામે રક્ષણ આપે છે? ડિપ્થેરિયા અને ધનુર સામે. 13. જન્મના સમયે નવજાત શિશુને હોસ્પિટલમાં કઈ રસીઓ આપવામાં આવે છે? બી, સી, જી અને ઓરલ પોલિયો. 14. 1.5 માસ અઠવાડિયાની ઉંમરમાં કઈ રસીઓ આપવામાં આવે છે? ડી, પી, ટી1, OPV1 અને ઝેરી કમળો 1. 15. 2.5 માસની ઉંમરમાં કઈ રસીઓ આપવામાં આવે છે? ડીપીટી રૂમ 2, OPV2 અને ઝેરી કમળો 2. 16 માર્ચ 5 માસની ઉંમરમાં કઈ રસી આપવામાં આવે છે? ડીપીટી રૂમ 3, OPV3 અને ઝેરી કમળો 3. 17. 9 માસની ઉંમરે કઈ રસી આપવામાં આવે છે? ઓશ. 18. રસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ સંગ્રહ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? શીત શૃંખલા. 19. કઈ રસીઓને રૂમ વિસ્તારક ચિહ્ન છે સુધી સાચવી શકાય છે? ઓ, પી, વી અને ઓરીની રસીને. 20. શીત શૃંખલામાં કેટલા તાપમાન સુધી રસીઓ સાચવી શકાય છે? 2 થી 8 સે. સુધી. 21. ILR નું પૂરું નામ લખો. આઈસ લાઇન્ડ રેફ્રિજરેટર. 22 વોક-ઇન કોલ્ડ રૂમમાં કેટલા માસ સુધી રસી સંગ્રહ કરી શકાય છે? 3 માસ સુધી. 23. આઈસ પેક જમાવવા માટે કોનો ઉપયોગ થાય છે? ડીપ ફ્રીઝર. 24. આઈ, એલ, આર માં કયું થર્મોમીટર રાખવામાં આવે છે? ડાયલ પરમામીટર. દિવસમાં 2 વખત તાપમાન માપવામાં આવે. 25. રસીઓની હેરફેર અને હંગામી ધોરણે વેક્સીનને રાખવા કોનો ઉપયોગ થાય છે? કોલ્ડ બ્લેક્સની. 26. મૂત્રવાટે ક્યાં જીવાણુઓ બહાર ફેંકાય છે? એસ. ટાઇફી. 27. વેક્સીન કેરિયરમાં કેટલા વાયલ્સ રાખી શકાય છે? 16 થી 20 વાયલ્સ. 28. ડે કેરિયરમાં કેટલા વાયલ્સ રાખી શકાય છે? 6 થી 8 વાયલ્સ. 29. જો અપેક્ષિત સંખ્યા કરતાં વધારે અથવા કાબુ બહાર રોગ વધે તેને શું કહે છે? એપિડેમિક. સંચાલો. 30. શીતળા ક્યાં વાયરસથી ફેલાય છે? વેરિઓલા વાયરસ. 31. ઇન્ટરનેશનલ કમિશન ફોર એસેસમેન્ટ ઓફ સ્મોલ પોક્સ ઇરેડિકેશન દ્વારા ભારતને ક્યારે શીતળામુક્ત દેશ જાહેર કર્યો? એપ્રિલ 1977 માં. 32. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા ક્યારે શીતળા નાબૂદી જાહેર કરવામાં આવી? 8 1980. 33. અછબડા કયા વાયરસથી થાય છે? અવજોસ્ટ પારસ વંસલાસોસ્ટ. 34. વેરસેલા અને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? હ્યુમન હાર્પીસ વાયરસ 3. 35. અછબડાની રોગ ઉદ્ભવન અવધિ કેટલા દિવસની છે? 14 થી 16. 36. છાતી અને પેટની, શરીરના કેન્દ્ર બિંદુ તરફ આગળના ભાગમાં ક્યાં રોગના દાણા દેખાય છે? 37. અછબડા રોગની શરૂઆતમાં સારવાર માટે કઈ વેક્સીન આપવામાં આવે છે? VCIG. 1.5 થી 5 માઇલ ઇન્ટ્રામસ્ક્યુલર. 38. ઓરી ક્યાં વાયરસથી ફેલાતો રોગ છે? RNA પરમિક્સો વાયરસ મોબિલી વાયરસ. 39. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ઓરીની રસીનો સમાવેશ ક્યારથી થયો? ઈ. સ. 1985 માં. 40. ઓરી રોગનો સંક્રમણનો સ્ત્રોત કોણ છે? ઓરીનો દર્દી. 41. કાનની પાછળથી ધૂળ જેવા રંગની લાલ ફોલ્લી, રેશની શરૂઆત ક્યાં રોગમાં થાય છે? ઓરી. 42. કોપ્લિક સ્પોટ્સ દ્વારા ક્યાં રોગનું નિદાન થાય છે? ઓરી.
43. ઓરીની રસી કઈ જગ્યાએ આપવામાં આવે છે? ચામડીની નીરો, રાબક્યુટેનિયસ 0.5 મિલીલીટર. 44. ઓરીની રસી શીતશૃંખલામાં કેટલા ઉષ્ણતામાનની અંદર રાખવામાં આવે છે? +2 ડિગ્રી સે. થી +8 ડિગ્રી સે. 45. ઓરી રોગોદ્ભવના સમયની અવધિ દરમિયાન શરૂઆતમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન કેટલી માત્રામાં આપવામાં આવે છે? 0.25 મિલીલીટર પ્રતિ કિલો શરીરના વજન દીઠ. 46. રૂબેલા જર્મન મીઝલ્સનો રોગકારક કોણ છે? ટોગ વાયરસ RNA2. 47. રૂબેલાની રોગોદ્ભવન અવધિ કેટલા દિવસની હોય છે? બીજી 3 અઠવાડિયા, સામાન્ય રીતે 18 દિવસની. 48. રૂબેલાના વિષાણુઓ શરીરમાં કઈ જગ્યાએ મળી આવે છે? નાસિકાગ્રંથિ, ગળું, લોહી, મસ્તિષ્ક, જળ અને મૂત્રમાં. 49. રેશ નીકળવાના 7 દિવસ પહેલા લસિકાગ્રંથિઓમાં સોજો, કર્ણના પાછળના ભાગમાં ક્યાં રોગમાં જોવા મળે છે? રૂબેલા જર્મન મીઝલ્સ. 50. રૂબેલા માટે લસિકા સંબંધી પરીક્ષણમાં કઈ ટેસ્ટ કરવામાં આવે છે? હિમેગ્લુટેલેશન ઇન્હિબિશન ટેસ્ટ કીટ. 51. અતિસંવેદનશીલ લસિકા વિજ્ઞાન સંબંધી પરીક્ષણમાં કઈ ટેસ્ટ કરવામાં આવે છે? અલાઇસ પરીક્ષણ અને રેડિયો ઇમ્યુનસે. 52. CRS જન્મજાત રૂબેલા નું પૂરું નામ લખો. કન્જેનિટલ રૂબેનિલ સિન્ડ્રોમ. 53. રૂબેલા માટે કઈ રસી આપવામાં આવે છે? રા-27/3 રસી 0.5 મિલીલીટર. 54. રૂબેલાની રસી શરીરમાં કઈ જગ્યાએ આપવામાં આવે છે? એનએન સબક્યુટેનિયસ. 55. રૂબેલા માટે હાલમાં કઈ સંયુક્ત રસી ઉપલબ્ધ છે? MMR, મમ્પસ, ઝીઝ રૂબેલા. 56. ગર્ભાવસ્થા દરમિયાન કઈ રસી આપવામાં આવતી નથી? રૂબેલાની રસી. 57. ગાલચોલિયાનો મમ્પસ રોગકારક કોણ છે? મિક્સ વાયરસ પેરાટાઇટસ RNA વાયરસ. 58. ગાલચોલિયાના વિષાણુઓ કઈ જગ્યાએથી મળી આવે છે? લોહી, મૂત્ર, દૂધ અને મસ્તિષ્ક જળમાંથી. 59. મમ્પસની રોગ પ્રસરણ અવધિ કેટલા દિવસની હોય છે? બીજી 3 અઠવાડિયા, 18 દિવસ. 60. ક્યાં રોગનો ચેપ વૃષણ, પિત્તાશય, અંડાશય અને કુ ગ્રંથિને પણ લાગે છે? ગાલચોલિયાનો ચેપ. 61. મમ્પસ માટે સંયુક્ત રૂપે કઈ રસી આપવામાં આવે છે? MMR સગર્ભા સ્ત્રીઓને અપાતી નથી. 62. ડિફ્થેરિયા રોગ કોના કારણે થાય છે? બેક્ટેરિયા જીવાણુ. 63. ડિફ્થેરિયાનો રોગકારક કોણ છે? સી. ડિફ્થેરિયા. 64. ડિફ્થેરિયાની સંક્રમણ અવધિનો સમયગાળો કેટલા દિવસનો છે? 14મી 28 દિવસની. 65. રોગ ઉદ્ભવન અવધિ કેટલા દિવસની છે? બીજી 6 દિવસ. 66. ક્યાં રોગમાં દર્દીનું ગળું બળદના બુલેટ જેવું લાગે છે? ડિફ્થેરિયા. 67. ક્યાં રોગમાં ગળામાં સોજો, બોલવામાં તેમજ ગોળીઓ ગળવામાં તકલીફ અને શ્વસન ક્રિયામાં તકલીફ પડે છે? 68. એડ્સનું પૂરું નામ લખો. એન્ટી ડાયફ્થેરી સીરમ. 69. ડિફ્થેરિયાના દર્દીને કઈ સારવાર આપવામાં આવે છે? એડ્સ IM અથવા IV. 10,000 શ્રી 80,000 એન. 70. ડિફ્થેરિયાના વાહકને કઈ ટેબ્લેટ 10 દિવસ માટે આપવામાં આવે છે? અરિથ્રોમાઇસિન 250 મિલીગ્રામ. 71. કઈ રસીને ડીપ ફ્રીઝમાં રાખવામાં આવતી નથી? DTPN. 72. ત્રિગુણી DTP રસીને રેફ્રિજરેટરના કયા ખાનામાં રાખવામાં આવે છે?
ત્રીજા ખાનામાં +4 અંશથી +8 અંશ સેલ્સિયસના ઉષ્ણતામાને. 73. ડીપીટીનો પ્રથમ બૂસ્ટર ડોઝ ક્યારે આપવામાં આવે છે? 1.5 થી 2 વર્ષના સમયગાળામાં. 74. ડીટીનો બીજો બૂસ્ટર ડોઝ ક્યારે આપવામાં આવે છે? 5 થી 6 વર્ષની ઉંમરે. 75. 1 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને ડીપીટીની રસી કઈ જગ્યાએ આપવામાં આવે છે? પગના થાપાના બહારના ભાગે સ્નાયુમાં ઇન્ટ્રામસ્ક્યુલર. 76. 2 વર્ષની ઉંમર થયા બાદ ડીપીટી રસીમાં કઈ રસી આપવામાં આવતી નથી? ઉટાટીયુ રસી પટસસ. 77. ઉટાટીયુનો રોગકારક કોણ છે? હીમોફિલસ પર્ટુસિસ બોર્ડટેલા ક્રસિસ. 78. ઉટાટીયુનો સંક્રમણનો સ્ત્રોત કોણ હોય છે? બી. પટસસનો દર્દી બંધક પ્રસારણ. 79. ક્યાં રોગને વોફંકોફ અને મોટી ઉધરસ પણ કહે છે? ઉટાટીયુ રોગને. 80. સામાન્ય રીતે ઉટાટીયુની રોગ ઉદ્ભવન અવધિ કેટલી હોય છે? 7 થી 14 દિવસ. 81. ક્યાં રોગમાં શ્વાસનળીનો સોજો અને શ્વાસનળી ન્યુમોનિયા જેવી જટિલતા ઉત્પન્ન થાય છે? ઉટાટીયુ રોગમાં. 82. ઉટાટીયુ માટે કઈ રસી આપવામાં આવે છે? ડીપીટી. 83. આરીનું પૂરું નામ લખો. અક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન. 84. ન્યુમોનિયાની સારવાર માટે કઈ દવા આપવામાં આવે છે? કોટ્રીમોક્સસોલ. 85. 2 મહિના કે તેથી ઓછી ઉંમરના 0 થી 2 મહિના નવજાત શિશુમાં શ્વાસની ગતિ કેટલી હોય તો તેને ગંભીર ન્યુમોનિયા છે તેમ કહેવાય? 60 કે તેથી વધુ. 86. બીજી 12 મહિનાના બાળકમાં શ્વાસની ગતિ કેટલી હોય તો ન્યુમોનિયા કહેવાય છે? 50 કે તેથી વધુ. 87. 12મી 60 મહિનાના બાળકમાં શ્વાસની ગતિ કેટલી હોય તો ન્યુમોનિયા કહેવાય છે? 40 કે તેથી વધુ. 88. જો બીજી 5 વર્ષના બાળકની શ્વસનગતિ ઝડપી હોય અને છાતીનો ભાગ પણ અંદર ખસી જાય તો તેને શું કહે છે? ગંભીર પુમોનિયા. 89. 9 મહિને ઓરીની રસી સાથે શું આપવામાં આવે છે? વિટામિન એ. 90. વિટામિન એ નો 9 મહિના સુધી કેટલો ડોઝ આપવામાં આવે છે? 1,00,000 ઇન્ટરનેશનલ યુનિટ. 91. વિટામિન એ કેટલી ઉંમર સુધીના બાળકને આપવામાં આવે છે? 5 વર્ષ સુધીના. 92. ટી. બી. ક્ષય નો રોગકારક કોણ છે? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરકુલોસિસ. 93. ટી. બી. કોના કારણે થાય છે? જીવાણુ. 94. ક્ષયના રોગકારકોની શોધ કોણે કરી હતી? રોબેર્ટ કોક. 95. ક્યાં રોગને કોક્સ બેસિલાઈ પણ કહે છે? ક્ષય રોગને. 96. ફેફસામાં લાગતા ક્ષયને શું કહે છે? પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ. 97. એએફબી નું પૂરું નામ લખો. એસિડ ફાસ્ટ બેક્ટેરિયા. 98. પ્રાણી સ્ત્રોતથી આંતરડામાં થતા ક્ષયને શું કહેવામાં આવે છે? બોવાઇન ટ્યુબરક્યુલોસિસ. 99. ક્ષયના રોગીનો ચેપ લાગવાથી રોગની ઉદ્ભવન અવધિ કેટલા સમયની હોય છે? ત્રીજી 6 અઠવાડિયામાં. 100 મોન્ટોક્સ ટેસ્ટ. મોન્ટુ ટેસ્ટ ક્યાં રોગ માટે કરવામાં આવે છે? ક્ષમ રોગ માટે. 101. પીપીડી નું પૂરું નામ લી. પ્યુરિફાઇડ પ્રોટીન ડેરિવેટિવ. 102. કઈ ટેસ્ટને ટ્યુબરક્યુલિન ટેસ્ટ પણ કહે છે? મોન્ટુ ટેસ્ટ. 101. રિફામ્પિસિન દવાનો રોજનો ડોઝ પ્રતિ કિલોગ્રામ વજને કેટલો હોય છે? 10 12 મિલીગ્રામ, જમ્યાના 1 કલાક પહેલા અથવા જમ્યા પછી 2 કલાક બાદ. 102. કઈ દવા લેવાથી દર્દીઓને ઉલટી, ઉબકા અને યકૃત પર અસર થતાં કમળો થાય છે?
રિફેમ્પસન 103, આઇસોનાએઝાઇડનો INH રોજનો એક પ્રતિકી ગ્રામ વજન દીઠ કેટલો ડોઝ હોય છે? ચોથી પાંચમી વધુમાં વધુ ડોઝ 300 મિલીગ્રામ છે. 104, કઈ દવાથી ચેતાતંત્રની ચેતાઓ અને સ્નાયુઓ પર આડઅસર થાય છે? આઇસોનાપેઝાઇડ આડઅસર શેકવા વિટામિન B5 10મી 20 મિલીગ્રામ આપવામાં આવે છે. 105, સ્ટ્રેપ્ટોમાઇસિનની ઇન્જેક્શન કયા રોગની સારવારમાં આપવામાં આવે છે? ક્ષય રોગ માટે. 106, સ્ટ્રેપ્ટોમાઇસિનની ઇન્જેક્શન કઈ જગ્યાએ આપવામાં આવે છે? સ્નાયુઓમાં 0.75 ગ્રામથી 1 ગ્રામના ડોઝમાં. 107, ક્યાન ઇન્જેક્શનના કારણે કાનમાં બહેરાશ અને મૂત્રપિંડની નિષ્ફળતા ઊભી થઈ શકે છે? સ્ટ્રેપ્ટોમાઇસિન. 108, પાયરાઝિનામાઇડ દવાનો દિવસનો એક ડોઝ પ્રતિ ગ્રામ વજન દીઠ કેટલો હોય છે? 30મી. 109, લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધવું અને યકૃત પર વિપરીત અસર કઈ દવાને કારણે થાય છે? પાપરાઝનામાઇડ. 110, કઈ દવાની આડઅસર આંખની ચેતા પર થાય છે? ઇથામ્પ્યુટોલ. 111, ડોટ્સની સારવાર કયા રોગ માટે થાય છે? 113, ડોટ્સનું પૂરા નામ લખો. ડાયરેક્ટલી અબ્ઝાર્વ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ. 114, એક કરતાં વધુ દવા સામે પ્રતિકાર થતો હોય તેવા કેસોને શું કહેવામાં આવે છે? મલ્ટી રેસિસ્ટન્સ MDR. 115 બી, સી, જી ની રસીથી રોગપ્રતિરોધકતા કેટલો સમય ટકી રહે છે? 15 થી 20 વર્ષ. 116, પોલિયો રોગનો રોગકારક કોણ છે? પોયોવાયરસ 24 થી RNA. 117, સૌપ્રથમ પોલિયો કઈ જગ્યાએ નાબૂદ થયો હતો? 118, પોલિયોની ઉદ્ભવન અવધિ કેટલા દિવસની હોય છે? 7મી 14 દિવસની. 119, પોલિયોની જીવંત રસી કયા નામે ઓળખાય છે? સેબીનેન. 120, પોલિયોની મૃત રસી કયા નામે ઓળખાય છે? સોલ્ટવે. 121, OPV પૂરું નામ ઓરલ પોલિયો વેક્સિન. 122, સૌપ્રથમ સામૂહિક પલ્સ પોલિયો કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી? 9 ડિસેમ્બર 1995. 123, AFP નું પૂરું નામ લખો. એક્યુટ લેસી પંચલિસિસ. 124, જો ઝાડા સાથે પરુ અને લોહી પણ આવે તો તેને કયો રોગ થયો કહેવાય? મરડો. 125, ગિનીવર્મ વાળા ડ્રકંક્યુલિયાસસ નો રોગકારક કોણ છે? નિમોટોડ પેરાસાઇટ. 126, ગુજરાતને ક્યારથી ગિનીવર્મ વાળાથી મુક્ત જાહેર કરવામાં આવેલ છે? 1990 થી. 127, ગિનીવર્મ વાળાની ઉદ્ભવન અવધિ કેટલી છે? 10મી 14 મહિના સુધી. 128, મેલેરિયા રોગ ક્યાં પરોપજીવીના કારણે થાય છે? પ્લાઝ્મોડિયમ. 129, ભારતમાં ક્યાં પ્લાઝ્મોડિયમથી મેલેરિયા વધારે પ્રમાણમાં થાય છે? વાયવેક્સ. 130, ભારતભરમાં મેલેરિયા ક્યાં મહિનાઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે? જુલાઈથી નવેમ્બર દરમિયાન. 131, મેલેરિયા પરોપજીવીના વિકાસ માટે કેટલા અનુકૂળ ઉષ્ણતામાનની જરૂરિયાત રહે છે? 20 થી 30 અંશેન. 132, એનોફિલીસ મચ્છર કેટલી ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં જોવા મળતા નથી? 2000 થી 5000 વધુ. 133, એનોફિલીસ મચ્છરની કેટલી પ્રજાતિઓ છે? 53. 134, મેલેરિયા મચ્છરના જીવનનો સમયગાળો કેટલો છે? 20 થી 38 દિવસ. 135, મેલેરિયા કયો મચ્છર કરડવાથી થાય છે?
એનોફિલીસ મચ્છર 136. મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ક્યારે શરૂ થયો હતો? 1953. 137. મેલેરિયા નિર્મૂલન કાર્યક્રમ નામકરણ ક્યારે થયું હતું? 1958. 138. મેલેરિયાની સારવારમાં કઈ દવા આપવામાં આવે છે? ક્લોરોક્વિન અને પ્રિમાક્વિન. 139. ACT નું પૂરું નામ લખો. આર્ટિસ્યુનેટ કોમ્બિનેશન થેરાપી. 140. એબન નું પૂરું નામ લખો. એન્યુઅલ બ્લડ સ્લાઇડ એક્ઝામિનેશન રેટ. 141. અપી નું પૂરું નામ લો. એન્યુઅલ પેરાસાઇટ ઇન્સિડન્સ. 142. SPR નું પૂરું નામ લખો. સ્લાઇડ પોઝિટિવિટી રેટ. 143. SFR નું પૂરું નામ લખો. સ્લાઇડ ફેલ્સીપરમ રેટ. 144. પુખ્ત માછલી એક દિવસમાં કેટલા મચ્છરોના પોરા ખાઈ જાય છે? 100 મચ્છરના પોરસ. 145. હાથીપગો ફાઇલેરિયાસિસ કયો મચ્છર કરડવાથી થાય છે? માદા ક્યુલેક્સ 492. 146. હાથીપગા રોગનો ઉદ્ભવન અવધિ કેટલી છે? 8 થી 12 મહિના. 147. હાથીપગા માટે કઈ દવા આપવામાં આવે છે? ડી. ઈ. સી. ડાઇઇથાઇલ કાર્બમિઝિન સાઇટ્રેટ. 148. આઇપમેક્ટિન અને ડી. સી. દવા કયા રોગ માટે આપવામાં આવે છે? હાથીપગા રોગ માટે. 149. ડેન્ગ્યુ રોગ કયો મચ્છર કરડવાથી થાય છે? એડિસ ઇજિપ્તી મચ્છર. 150. DHF નું પૂરું નામ લખો. ડેન્ગ્યુ હેમરેજિક ફીવર. 151. ડેન્ગ્યુ કેટલા પ્રકારના વાયરસથી થતો રોગ છે? 152. પિત્તજ્વર યેલો ફીવર કયા વાયરસને કારણે થાય છે? આર્બોવાયરસ. 153. પિત્તજ્વર રોગ કોની મારફત થાય છે? પશુઓ, મુખ્યત્વે વાંદરા અને જંગલી મકર. 154. પિત્તજ્વર કયો મચ્છર કરડવાથી થાય છે? એડિસ ઇજિપ્ત મચ્છર. 155. પિત્તજ્વરનો રોગકારક કોણ છે? ફલેરી વાયરસ ફિબ્રિકસ 2. 156. પિત્તજ્વરનું નિદાન કઈ ટેસ્ટ દ્વારા થાય છે? ઇન્ડરેક્ટ ફ્લોરોસેન્સ ટેસ્ટ 25 ને હેર ટેસ્ટ. 157. પિત્તજ્વરના નિયંત્રણ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ વેક્સિન સ્વીકૃત છે? 17. ડી. 158. કયો રોગ ભારતમાં થતો નથી? અવ. 159. જાપાનીઝ સેફેલાઇટિસ કયું મચ્છર કરડવાથી થાય છે? ક્યુલેક્સ. 160. જાપાનીઝ ઇન્સેફેલાઇટિસનો રોગકારક કોણ છે? જાપાનીઝ સેફેટાઇટ વાપરસ આરબો વાયરસ. 161. મચ્છર કરડવાના કેટલા દિવસ ઉદ્ભવનકાળ પછી જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ રોગના લક્ષણો પેદા થાય છે? 6 થી 9 દિવસ પછી. 162. પ્લેગનો રોગકારક કોણ છે? પેયુવિલા પેસ્ટિસ. 163. પ્લેગના રોગના ચેપનો સ્ત્રોત કોણ છે? સંક્રમિત જંગલી એડેન્ટ પિસ્સુ તથા ન્યુમોનિક પ્લેગના દર્દીઓ. 164. બ્યુબોનિક અને સેપ્ટિસિમિક પ્લેગનો ઉદ્ભવનકાળ અવધિ કેટલી હોય છે? બીજી 7 દિવસ. 165. ન્યુમોનિક પ્લેગનો ઉદ્ભવનકાળ અવધિ કેટલા દિવસની હોય છે? પહેલી 3 દિવસ. 166. પ્લેગના રોગની સારવાર માટે કઈ દવાઓ આપવામાં આવે છે? ટેટ્રાસાયક્લિન, ક્લોરેક્ટેનિકોલ અને સલ્ફાનેમાઇડ્સ. 167. કાલાજાર કોના કારણે થાય છે? પરજીવીના કારણે. 168. કાલાજારનો રોગકારક કોણ છે? લેશમેનિયા ડોનોવાની. 169. ભારતમાં કાલાજારનો રોગવાહક કોણ છે? પી.
આજન્ટિક્સ 170. મરુમાખી સેન્ડફ્લાય કરડવાથી કયો રોગ થાય છે? 60,000. 171. કાલાજારનો ઉદ્ભવન કાળ કેટલો છે? પહેલી 4 મહિના સરેરાશ 10 દિવસથી 2 વર્ષનો સમયગાળો. 172. કાલાજારની માટે કઈ સારવાર આપવામાં આવે છે? પેન્ટાવેલન્ટ એન્ટી-મિની કમ્પાઉન્ડ. 173. ધનુર કોના કારણે થાય છે? 174. ધનુર રોગનો રોગકારક કોણ છે? ક્લોસ્ટ્રીડિયમ ટીટેનાઈ. 175. નવજાત શિશુઓમાં જોવા મળતા ધનુરને શું કહે છે? નિયોનેટલ ટીટેનસ. 176. ધનુરની ઉદ્ભવન અવધિ કેટલી છે? 6-1-4-0-1-0 દિવસની. 177. પ્રસૂતિની સંભવિત તારીખથી 1 માસ અગાઉ કઈ રસી આપવામાં આવે છે? પ્યુરિફાઇડ ટીટેનસ ટોક્સાઇડ સી. 5 મિલીલીટર સ્નાયુની અંદર. 178. પ્યુરિફાઇડ ટીટેનસ ટોક્સાઇડની રસી કેટલા તાપમાને રાખવામાં આવે છે? 4 થી 10 સેલ્સિયસ. 179. ગર્ભાવસ્થા દરમિયાન ધનુરના કેટલા ડોઝ આપવામાં આવે છે? 2. 180. એમ. સી. એચ. આર. સી. એચ. કાર્યક્રમ અંતર્ગત પ્રશિક્ષિત દાઈને કઈ કીટ અપાય છે? ડી. કે. ડિસ્ટ્રીચેબલ ડિલિવરી કીટ. 181. કુષ્ઠરોગનો હેન્સન્સ ડિસીઝ રોગકારક કોણ છે? એમ. લેપ્રી જીવાણુ માઇકોબેક્ટેરિયમે. એફ. બી. 182. ઇન્ફ્લુએન્ઝા કેટલા પ્રકારના વાયરસથી આ રોગ થાય છે? 3 એ. બી. અને સી વાયરસ દ્વારા. 183. ઇન્ફ્લુએન્ઝા રોગનો રોગ ઉદ્ભવન સમય કેટલો છે? 18 ની 22 કલાક. 184. ઇન્ફ્લુએન્ઝા ટાઇપ એ ના સંક્રમણની અટકાયત અને સારવાર માટે કઈ એન્ટીવાયરલ દવાઓ આપવામાં આવે છે? એમેન્ટીડિન અને રિલ્મન્ટીડિન. 185. હિપેટાઇટિસ એ કમળો મુખ્યત્વે કઈ રીતે ફેલાય છે? ફીકરે ઓરલ રૂટ, દૂષિત પાણી, ખોરાક કે દૂધ મારફત. 186. હિપેટાઇટિસ એ ની રોગોદ્ભવન સમય કેટલો છે? 15 થી 45 દિવસ. 187. હિપેટાઇટિસ બી ઝેરી કમળો કયા પ્રકારના વાયરસથી ફેલાય છે? ડીએનએ. 188. દૂષિત લોહી દ્વારા કયો રોગ ફેલાઈ શકે છે? હિપેટાઇટિસ બી. 1B9. હિપેટાઇટિસ બી નો રોગોદ્ભવન અવધિ કેટલા દિવસની છે? 45 180 દિવસ. 190. ક્યાં હિપેટાઇટિસથી યકૃત ઉપર સોજો રહેવાથી તેમાં લીવરનું કેન્સર કે સિરોસિસ જોવા મળે છે? હિપેટાઇટિસ સી. 191. હિપેટાઇટિસ સી નો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? 6 થી 7 અઠવાડિયામાં. 192. હિપેટાઇટિસ ઈ કઈ રીતે ફેલાય છે? ફીકો ઓરલ રૂટ. 193. હિપેટાઇટિસ ઈ નો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? બીજી 9 અઠવાડિયા. 194. કોલેરાનો રોગકારક કોણ છે? વિબિપો કોલેરી 01 બેક્ટેરિયા. 195. કોલેરાનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? થોડા કલાકોથી 5 દિવસ સુધી, સરેરાશ પહેલી 2 દિવસ. 196. કોલેરા કઈ રીતે ફેલાઈ શકે છે? ફીકો ઓરલ રૂટ, મળતી દૂરી પાનના રસસ્ત્રોતો, ખોગક પીણાઓ. 197. કોલેરાના જીવાણુ કઈ પદ્ધતિથી જોઈ શકાય છે? હેગિંગ્રાડ રોગ પદ્ધતિ. 198. ટાઇફોઇડનો મુદતીય તાવ રોગકારક કોણ છે? સાલ્મોનેલા ટાઇફીએસ. ટાઇફી. 199. ટાઇફોઇડના ચેપનો સ્ત્રોત કયો છે?
રોગમસ્ત વ્યક્તિના માળ-મૂત્ર દ્વારા, દ્વિતીયક સ્ત્રીક માખી, દૂષિત પાણી, ખૌરક અને દૂધ. 200. ટાઇફોઇડનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? 10 થી 15 દિવસ જેટલો. 201. ટાઇફોઇડ માટે કઈ ટેસ્ટ કરવામાં આવે છે? વિડાલ 22. 202. ટાઇફોઇડની જીવંત ઓરલ રસી કઈ છે? ટાઈ 210 પ્રકારની ટાપ ઓરલ રસી. 203. ટાઇફોઇડની મૃત રસીઓ કઈ છે? મોનોવેલન્ટ અને બાયવેલન્ટ એન્ટી-ટાઇફોઇડ. 204. અમીબિયાસિસનો રોગકારક કોણ છે? ઈ. સિસ્ટોલિટિકા. 205. અમીબિયાસિસ કેવી રીતે ફેલાય છે? ફોકો ઓરલ રૂટ, વેક્ટર ઉદા, માખી અને જાતીય માર્ગ. 206. અમીબિયાસિસનો ઇન્ક્યુબેશન પીરિયડ રોગ ઉદ્ભવન અવધિ કેટલો છે? બીજી 4 અઠવાડિયા. 207. PM નું પૂરું નામ લખો. પ્રોટીન એનર્જી મલ્યુશન. 208. માનવ આંતરડામાં વયસ્ક અંકુશકૃમિ સરેરાશ કેટલા વર્ષ જીવે છે? 3 થી 4 વર્ષ. 209. અંકુશકૃમિના ઈંડાની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? લંબાઈ 65 માઇક્રોન અને પહોળાઈ 40 માઇક્રોન. 210. અંકુશકૃમિના ઈંડાની આસપાસ શેનું આવરણ હોય છે? એ. હાયલન. 211. અંકુશકૃમિનું કયું સ્ટેજ ચેપી હોય છે? ફાઇલેરિફોર્મ લાર્વા, લંબાઈ 500 થી 600 માઇક્રોન. 212. પાંડુરોગની એનિમિયા સારવારમાં કઈ દવા આપવામાં આવે છે? મેર્કપ્ટેન. 213. બોટ્યુલિઝમ ફૂડ પોઈઝનિંગ ક્યાં બેક્ટેરિયાના ઝેરને કારણે થાય છે? કોલસ્ટ્રીડિયમ બોટપુષ્ટિ. 214. કયા પ્રકારનું ફૂડ પોઈઝનિંગ અતિગંભીર સ્થિતિ ગણાય છે? બોટપુલિઝમ. 215. સાલ્મોનેલા ફૂડ પોઈઝનિંગનો ચેપ કોના દ્વારા લાગે છે? ફાર્મના પ્રાણીઓ, પક્ષીઓ, પોટી દ્વારા. 216. ખોરાક પ્રવાહી ગળવામાં મુશ્કેલી થાય તેને શું કહે છે? ડિસ્ફેજિયા. 217. બધી વસ્તુઓ બમણી દેખાય તેને શું કહે છે? ડિપ્લોપિયા. 218. બોલવામાં લોચા વળે તેને શું કહે છે? ડિસાથ્રિયા. 219. બંને હાથ અને બંને પગ લકવાગ્રસ્ત હોય ત્યારે કયો શબ્દ પ્રયોજાય છે? ક્વિડપ્લેજિયા. 220. સાલ્મોનેલા ફૂડ પોઈઝનિંગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? 12 થી 24 5 હોય. 221. સ્ટેફિલોકોકલ ફૂડ પોઈઝનિંગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? 16. 222. કયો રોગ હાઇડ્રોફોબિયા નામથી પણ ઓળખાય છે? હડકવા, રેબીસ. 223. હડકવા ગનો રોગકારક કોણ છે? વિસ્સા વાયરસ ટાઇપ 1. 224. સેલ કલ્ચર વેક્સિન ઇન્ટ્રામસ્ક્યુલર ક્યાં રોગ માટે આપવામાં આવે છે? 225. હાઇડેટિક ડિસીઝનો રોગકારક કોણ છે? ઇકાઇનોકોક્સ પટ્ટીકૃમિ. 226. હાઇડેટિક એવો રોગ છે? પ્રાણીજનિત ઝૂનોટિક. 227. નેત્રખીલનો ટ્રેકોમા રોગકારક કોણ છે? ક્લેમિડિયા કોમેટિસ વાયરસ. 228. નેત્રખીલનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? 5 થી 12 દિવસ. 229. કયા રોગને વેલ્સ ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે? લેપ્ટિવાયરોસિસને. 230. લેપ્ટોસ્પાઇરોસિસનો રોગકારક કોણ છે? એલે ઇન્ટેરોગન્સ બેક્ટેરિયા કોલ્ડસ ફ્લુઆકારના. 231. કયો રોગ ચેપી પ્રાણીઓના મૂત્ર દ્વારા પ્રસરે છે? લેપ્ટોસ્પાઇરોસિસ.
આરોગ્ય વિશે તમામ જાણકારી માટે અને આરોગ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા વિષયક જેવી કે એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, સીએચઓ, મુખ્ય સેવિકા, આંગણવાડી વર્કર, સીડીપીઓ ના અભ્યાસક્રમ માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને ખાતાકીય પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે અમારી ચેનલ એક પરીક્ષા SUBSCRIB કરો.